રાજ્ય સરકારની વીજ કંપનીના કર્મચારીઓ છે તેઓ હડતાળ પર જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। સરકારી વીજ વિતરણ કંપનીના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી પડતર માંગોને લઈ 21 જાન્યુઆરીથી વીજ કંપનીના કર્મચારીઓની માં સીએલની ચીમકી છે। કેન્દ્ર સરકારના ધોરણે એચઆરએ સીએલએ આપવા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટેની માંગ તેઓ કરી રહ્યા છે અને 16 જાન્યુઆરીએ સૂત્રોચ્ચારથી વિરોધ પ્રદર્શન કરવાની પણ શરૂઆત થશે। 17 થી 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી પહેરી સરકારનો વિરોધ કરશે। જોકે માસીએલના એલાનના કારણે વીજ વિતરણ પ્રભાવિત થવાની શક્યતા જોવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, શું અપડેટ? જી બિલકુલ, સુરત જ નહીં પરંતુ આખા ગુજરાતમાં આ અસર દેખાવાની છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે 7મા પગાર પંચ દ્વારા તેમને નહીં આપવામાં આવે તો તેઓ 21મી તારીખે માં સીએલ પર જનાર છે, જેને લઈને જોઈ શકાય છે આખા ગુજરાતભરમાં વીજ પુરવઠો ખોરવાય તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે। કન્વીનર આપણી સાથે મોજૂદ છે। શું મુખ્ય માંગણીઓ છે અને કેમ આ પ્રમાણે તમે ચીમકી ઉચ્ચારી રહ્યા છો? અમારી મુખ્ય માંગોમાં અમારે જે 7મો પગાર પંચ જે કેન્દ્ર સરકારે ડિક્લેર કર્યું અને રાજ્ય સરકારે ડિક્લેર કર્યું એ મુજબ અમારે પોઈન્ટ 8 પ્રમાણે અમારે જે એલાઉન્સીસ મળવું જોઈએ એ એલાઉન્સીસનો એરિયસ અમને 1/1/2016થી અમે લોકો લેવાના હકદાર છીએ, પરંતુ તે અંગે હજુ સુધી અમને કોઈ હકારાત્મક જવાબ સરકાર કે મેનેજમેન્ટ તરફથી મળેલ નથી। મેનેજમેન્ટે અમારી જે ચાર્ટર ઓફ ડિમાન્ડ હતી એના રેફરન્સમાં એ ડિમાન્ડ અમારે ઉર્જા ખાતે શ્રી સૌરભભાઈ પટેલને ઓફિસમાં મોકલાવી દીધેલ અને એ સૌરભભાઈએ એ પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ અમને 14/11/2019ના રોજ આપેલો અને આશ્વાસન આપેલું કે 2020ના જાન્યુઆરી મહિનામાં સંપૂર્ણ જે તમારા એલાઉન્સીસની માંગો છે સ્વીકારી અને પગારમાં આપવામાં આવશે, પરંતુ 1 વર્ષ વીતી ગયા પછી પણ એ ફાઇલ અમારી આજે નાણાં ખાતામાં અટવાયેલી છે। તો અમારી એ નાણાં ખાતામાં ફાઇલ અટવાયેલી નથી અને અમારા જે કર્મચારી મિત્રો છે, જે 55,000 કર્મચારીઓ છે, એના જે હકો છે એ હકોને લઈને અમે આ લડત ઉપાડેલ છે। બિલકુલ, ગુજરાતભરની જો વાત કરીએ તો ગુજરાતમાં કેટલા કર્મચારીઓ આ રીતે માસ સીએલમાં જોડાશે ને એની અસર શું થશે? 55,000 કર્મચારીઓ। એની અસર શું થશે? એના લીધે અત્યાર સુધી જે અવિરત પાવર સપ્લાય જે આપણો ચાલી રહ્યો છે અને માર્ચ સીએલને લીધે તમામ કર્મચારીઓ માર્ચ સીએલ દરમિયાન પોતાની ઓફિસ અને સંસ્થા છોડીને બહાર રહેશે, એટલે સંપૂર્ણ જવાબદારી જે કંઈ પાવર સપ્લાયની છે, હોસ્પિટલ્સ છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ગવર્મેન્ટ ઓફિસીસ છે, રેસિડેન્શિયલ એરિયો છે, એ બધાની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। ગુજરાતની વાત કરીએ, કયા કયા મંડળ આની તમારી સાથે જોડાયેલા છે? આખા ગુજરાતના કર્મચારીઓ આ લડતમાં? હા, આખા ગુજરાતના કર્મચારીઓ આ લડતમાં જોડાયેલા છે। ઉર્જા સમિતિ હેઠળ 7 યુનિયનો આની સાથે માન્ય યુનિયનો જોડાયેલા છે। તેના નેજા હેઠળ 55,000 કર્મચારીઓ છે અને માસ સીએલ મૂકવાથી તે દિવસે કોઈ પણ પાવર સપ્લાય બંધ થવાની બી એક શક્યતા ઊભી રહે છે, એની ખાસ નોંધ લેવી। બિલકુલ, કેટલી અસર થશે આ પ્રમાણે માસ સીએલ પર જવા? સાહેબ, માસ સીએલમાં 100% પાવર ફેલ્યુઅર પણ થઈ શકે, કારણ કે આમાં હેલ્પરથી માંડીને એડિશનલ ચીફ ઇજનેર લગરના કેડરના સભ્યો જોડાયા છે અને દરેક વિભાગના ડિસ્ટ્રીબ્યુશનના બી છે, જનરેશનના પણ છે અને ટ્રાન્સમિશનના પણ છે। મહિલા કર્મચારીઓ કેટલી હશે અને એ કઈ રીતે જોડાઈ રહ્યા? મહિલા કર્મચારીઓ આમાંથી કમસે કમ 4,500 થી 5,000 મહિલા કર્મચારીઓ છે અને એમાં એન્જિનિયર કર્મચારીઓ બી 1,000 થી 1,500 કર્મચારીઓ છે અને તેઓ પણ પૂર્ણ રૂપે આમાં સહયોગ આપી રહેલા છે। સરકારને શું અપીલ છે તમારી? બસ અપીલ છે, પૈસા આપી દો, અમારા હકના છે। અમારે કોઈ સરકારની ગ્રાન્ટ લેવાની રહેતી નથી। અમારી કંપની એનું પ્રોવિઝન કરેલું જ છે, આપી દેવા જોઈએ પૈસા। 2200 કરોડનો નફો થયો છે હમણાં, તમે ખાલી 380 કરોડ તો ટેક્સ ના ચૂકવી દેશો તો અમને પૈસા આપવામાં જાય છે શું સરકારને? બિલકુલ, આપ શું કહેશો, કેમ આટલો વિરોધ છે આખા ગુજરાતમાં? 1.5 વર્ષના શાંતિપૂર્ણ ફોલોઅપ બાદ બી આજ સુધી મેનેજમેન્ટ દ્વારા કોઈ સકારાત્મક વલણ અપાયું નથી। જાન્યુઆરી 2020માં આપી દઈશું એવી બાંહેધરી આપવા છતાં પણ 1 વર્ષનો ગાળો ગયા છતાં થયો નથી। 16 તારીખે સૂત્રોચ્ચાર, 17 થી 20 કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવવામાં આવશે, જેથી મેનેજમેન્ટની આંખ ઉઘડે અને એ પછી બી જો નહીં કરવામાં આવે તો 45,000 કર્મચારી 21 તારીખે માસ સીએલ પર ઉતરશે અને ત્યારે જે પણ ફોલ્ટ હશે અને પાવરનો ઇન્ટરપ્શન આવશે તેમાં કોઈ પણ વીજ કર્મચારી હેલ્પરથી લઈને એડિશનલ ચીફ એન્જિનિયર સુધી કોઈ પણ જાતનું કાર્ય કરશે નહીં અને એ વીજ ખોરવાઈ જશે તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની તથા સરકારની રહેશે। સરકારને કેટલી વખત તમે રજૂઆત કરી છે? 1/1/16થી જ્યારે 7મું પગાર પંચ લાગુ પડ્યું
ત્યારથી અવિરત રજૂઆત કરતા આવ્યા છે. ના છૂટકે એક મંચ પર આવીને દરેક આખા ગુજરાતના જે યુનિયનો ભેગા થઈને અમારી માંગણી એ છે કે 1/16થી જે કંઈ લાભો અમને આપવાના બાકી છે તે આપી દે અને ગુજરાતના જે જીઈબીના એમ્પ્લોય છે ખરેખર 20 સૈનિકની જેમ કામ કરી રહ્યા છે છતાં બી તડપાવી રહ્યા છે. તો સરકારે ખરેખર હવે આંખ ઉઘાડીને જોવું જોઈએ અને અમારી જે માંગો છે 7મા પગાર પંચની તે આપી દેવી જોઈએ. તમે વિરોધ તો કરી રહ્યા છો, પરંતુ સરકાર જો નહીં માને તો શું? સરકાર નહીં માને એના માટે સરકાર માનતી નથી, એટલા માટે આજે સંયુક્ત સમિતિની રચના કરી છે અને ગુજરાતના જેટલા પણ યુનિયન જીયુએનએલની અંડરમાં કામ કરે છે એ તમામ કર્મચારીઓમાં એકત્રિત થઈને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યારે સરકારને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જો 21 તારીખની માસ સીએલની તમે જોશો તો ટૂંકા ગાળામાં 38,000 કર્મચારીઓથી 40,000 કર્મચારીઓ માસ સીએલ ઓલરેડી મૂકી દીધી છે. સરકારને આ વાતની ખબર છે કે 21 તારીખની માસ સીએલમાં 38,000 કર્મચારી મૂકી છે અને હજુના દિવસોમાં 55,000 માસ સીએલ મૂકશે. એ દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર જેટલા યુનિયન લીડર છે ગુજરાતના એ તમામ ગાંધીનગર જશે અને બાકીના જે કર્મચારીઓ છે જે તે જગ્યાએ માસ સીએલ પર હાજર રહેશે. અને ત્યાર પછી પણ સરકાર અથવા જીયુએનએલ, અમે તો જીયુએનએલને જ કહીએ છીએ કે એમને અમારે જીયુએનએલ પાસે ડિમાન્ડ કરવાની છે. સરકાર એને તાત્કાલિક માન્યતા આપે, જીયુએનએલ અમારી સાથે વાટાઘાટો કરે અને અમારા જે તો 7મા પગાર પંચની અમલવારીને માંગ છે તેમની અને અમલવારી નહીં કરવામાં આવી તો 21 જાન્યુઆરીથી માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે આ કર્મચારીઓ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.